નમસ્કાર. હવે ગરમીનું તાપમાન વધી રહ્યું છે. જો કે હજી પણ આકરો તાપ પડી નથી રહ્યો. મિક્સ સિઝન ચાલી રહી છે, પરંતુ ગરમીના વધતા તાપમાનના લીધે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને ઠંડક મળી રહે તથા ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટેથી હાલ પાણીનો છંટકાવ ચાલુ કરી દેવામાં આવ્યો છે. દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે પિંજરાઓમાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારોમાં, જેથી કરીને પ્રાણીઓ પક્ષીઓને ઠંડક મળી રહે તથા ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક થઈ રહે. ભવિષ્યમાં જેમ ગરમી વધશે તો ઘણા ખરા વિસ્તારોમાં સ્પ્રિંકલર્સનું આયોજન પણ કરવામાં આવશે. ગરમી વધતા સાથે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં ફેરફાર કરવામાં આવશે. પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સારું ફ્લુઇડ મળતા એવા ફળ ફળાદી અને શાકભાજીનો ઉમેરો કરવામાં આવશે, જેમ કે તરબૂચ, શક્કરટેટી, કાકડી આવા ઇત્યાદિ ચીજ વસ્તુઓનો ખોરાકમાં ઉમેરો અને વધારો કરવામાં આવે છે ગરમી દરમિયાન. ત્યારબાદ એગ્રોનેટ બંધાવવાનું, એગ્રોનેટને પાણીથી ભીની રાખવાની, પિંજરા ઉપર ત્રાલસા પર પાણી છડકાવવાનું, સૂકા ત્રાલસા મૂકીને પાણી છડકાવવાનું, જેનાથી આખો દિવસ દરમિયાન ઠંડક બની રહે, અને પ્રાણી પક્ષીઓને બરફ આપીને ઠંડક પૂરી પાડવાની આ તમામ કામગીરીનું આયોજન ટૂંક સમયમાં હાથ ધરશે.